હેલો ફ્રેન્ડ્સ, અહીં આપણે નળાકારના પૃષ્ઠફળનો એક દાખલો જોઈ રહ્યા છે. ઓકે, સો દાખલો છે એક નળાકારની ત્રિજ્યા 7 સેન્ટીમીટર અને કુલ એનું પૃષ્ઠફળ 968 સેન્ટીમીટર સ્ક્વેર છે, તો તેની ઊંચાઈ શોધો. ઓકે, હવે આપણને એક પ્રશ્ન થાય કે નળાકાર એટલે શું? તો નળાકાર એટલે કે આ પ્રકારની આકૃતિ. ઓકે, જેમ આપણે ચોરસ જોઈએ છે, ત્રિકોણ જોઈએ છે, એવી જ રીતે નળાકાર જે હોય છે આ પ્રકારનો હોય છે. ઓકે, અને એના પૃષ્ઠફળનું ક્ષેત્રફળ જે છે તે છે 2πr કૌંસમાં h પ્લસ r. ઓકે, હવે પ્રશ્ન બીજો થાય કે r એટલે શું? તો r એટલે કે એની ત્રિજ્યા, રેડિયસ. ઓકે, જે અહીંયા 7 સેન્ટીમીટર આપેલી છે, અને h એટલે કે એની ઊંચાઈ જે આપણને શોધવાની કીધેલી છે. ઓકે, તો આપણે કશું જ કરવાનું નથી, ફક્ત આપણને નળાકારના કુલ ક્ષેત્રફળ એટલે કે પૃષ્ઠફળનું સૂત્ર ખ્યાલ હોવો જોઈએ. એ સૂત્ર આપણે મૂકીને અને એની અંદર આપણે વેલ્યુ મૂકીશું તો આપણને આન્સર મળી જશે. ઓકે, સૌપ્રથમ આપણે જોઈએ પૃષ્ઠફળ બરાબર 2πr h પ્લસ r. ઓકે, આની અંદર વેલ્યુ મૂકીએ. અહીંયા r આપેલો છે 7 સેન્ટીમીટર અને h જે છે આપણે ફાઇન્ડ કરવાનો છે. ઓકે, સો પૃષ્ઠફળ 968 આપેલું છે, તો 968 બરાબર 2 અને પાઈની કિંમત જે છે આપણે 22 લેવાની છે, 22/7. આરની વેલ્યુ આપેલી છે 7, h શોધવાનો છે અને આરની છે 7 વેલ્યુ. ઓકે, હવે અહીંયા આપણે જોઈ શકીએ છીએ સાદુરૂપ આપવાનું છે. હવે તો 7 અને 7 જે છે એને અંશમાંથી આપણે ઉડાડી શકીએ છીએ, તો અહીંયા 22 દુ 44 વધશે. ઓકે, સો 968 બરાબર 44 અને કૌંસની અંદર શું વધશે? h પ્લસ 7. હવે આપણને શોધવાનું કીધેલું છે h, તો આ પદને રહેવા દઈશું અહીંયા, અને આ જે બાકીનું વધે છે એને આના ભાગાકારમાં લઈ જઈશું. ઓકે, સો 968 ભાગ્યા 44 બરાબર h પ્લસ 7. આનો જો તમે સાદુરૂપ આપશો ભાગાકાર કરીને, તો આનો આન્સર આપણને મળશે 22. ઓકે, h પ્લસ 7. હવે આપણને hની વેલ્યુ જે છે મળી જશે. 22માંથી 7 બાદ કરીશું તો આપણને મળશે 15 સેન્ટીમીટર. તો આ દાખલાનો આન્સર મળે છે આપણને, એની ઊંચાઈ મળે છે 15 સેન્ટીમીટર. ઓકે, આવા કોઈપણ પ્રકારના જે દાખલા હોય છે નળાકારના પૃષ્ઠફળના, એ આપણે આ સૂત્રનો યુઝ કરીને શોધી શકીએ છીએ. જો અહીં આપણને ત્રિજ્યા શોધવાની કીધેલી હોય તો પણ આપણને જો h આપેલો હોય તો આપણે એ સૂત્રમાં મૂકીને અને ત્રિજ્યા શોધી શકીએ છીએ, અને જો h અને r આપેલું હોય તો આપણે એનું પૃષ્ઠફળ શોધી શકીએ છીએ. ઓકે, તો આ એક સૂત્ર ઉપરથી જે છે નળાકારના કુલ ક્ષેત્રફળના સૂત્ર ઉપરથી r અને h અને એનું ક્ષેત્રફળ બધું જ આપણે શોધી શકીએ છીએ. ઓકે મિત્રો, સો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ચેનલને. થેન્ક યુ.